શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગ શ્લોક 21-22નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 21. ત્રિવિધમ નરકસ્યેદં દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધस्तथा લોભ તસ્માદેતત્રયં ત્યજેત. અર્થાત કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા, એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે. માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. ભગવાને અહીં નરકના દ્વાર સમજાવતા કહ્યું છે કે કામ, ક્રોધ અને લોભ એ આત્માનો નાશ કરનારા તત્વો છે અને એ અધોગતિએ લઈ જનારા છે. સર્વ અનર્થોના મૂળ અને નરકની પ્રાપ્તિ થવાના કારણો હોવાના લીધે કામ, ક્રોધ અને લોભને નરકના દ્વાર કયા છે. શ્લોક 22. એતૈર્વિમુક્તઃ કૌન્તેય તમોદ્વારે સ્ત્રીભિર્નરઃ આચાર્યત્યાત્મનઃ શ્રેયસ્તતો યાતિ પરામ ગતિમ. અર્થાત હે કુંતી પુત્ર, આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે. તો ભગવાન કહે છે કામ, ક્રોધ, લોભ એનાથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, પોતાના કલ્યાણ તરફ જઈ રહ્યો છે. માટે પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. જે કામ, ક્રોધ અને લોભથી છૂટે છે એ ભગવાનને પામે છે. કામ, ક્રોધ અને લોભના વિકારોથી છૂટેલો માણસ એ ભગવાનની આજ્ઞાનુસાર વર્તવું અને પોતાનું કલ્યાણ આચરવું. તો અહીં શ્લોક 21-22માં કામ, ક્રોધ અને લોભ એ ત્રણેયને વિનાશી સમજ્યા છે. આત્માના કલ્યાણ માટે એ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. જય શ્રી કૃષ્ણ.